કેટલી નરમ નરમ ને કેટલી ટેસ્ટી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેવો સરસ આપણો પીસ નીકળી આવ્યો છે. આપણે આ રીતની કટિંગ કરી લેવાની છે. કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, કેટલી સરસ લાગી રહી છે, કેટલો કલર પણ સરસ આવી ગયો છે અને કેટલી ટેસ્ટી હોય છે ફ્રેન્ડ્સ આ મીઠાઈ. બાળકોને તો આ મીઠાઈ ફેવરેટ હોય છે. તમને પસંદ આવી છે તો ચાલો આની રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી. તો આજે આપણે બનાવીશું એક મીઠાઈ એવી જે બાળકોને પણ બહુ પસંદ આવે અને આપણાને પણ બહુ પસંદ આવે. તો એ મીઠાઈ બનાવવા માટે મેં સંતરા લઈ લીધા છે. સંતરાને જ આપણે મીઠાઈ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, સંતરા મેં લઈ લીધા છે, લગભગ 300 ગ્રામ ઉપર છે. અને આ બીજ મેં કાઢીને લઈ લીધા છે સંતરામાંથી. બીજ આપણે કાઢવા એટલે જરૂરી છે કે આપણે આ મીઠાઈ બનાવીએ એનો ટેસ્ટ સારો નથી આવતો. તો હવે આપણે આ મિક્સર જારમાં કાઢી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ મિક્સર જાર લઈ લીધું છે. હવે આપણે આ બધા સંતરા આમાં કાઢી લેવાના છે મિક્સર જારમાં. શકો છો ફ્રેન્ડ્સ, આપણા સંતરા હતા બધા મિક્સરમાં કાઢી લીધા છે મેં. હવે આપણે આ ગરણીથી ગળી લઈશું, જે મેં થોડો થોડો ગળી લીધો છે. તમારી જો સ્ટીલની ગરણી હોય તો સ્ટીલની ગરણીમાં પણ ગળી શકો છો, પણ મારી જોડે આ જ ગરણી હતી તો મેં આમ જ ગળી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો જ્યુસ કેટલો ગળીને તૈયાર થઈ જશે. પણ હજુ આપણે ફરી દનનો ગળવાનો છે. 2 દનનો ગળીને જ લેવાનો. શું ખબર કે આપણે આ રૂસ્સા હોય ને અંદર આવી ના જાય, એટલે બીજી દનનો પણ આપણે ગળીને લઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો જેવો સરસ રીતે આપણે જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે સંતરાનો. હવે આપણે આનું માપ લઈ લઈશું. માપ લઈને તમારી મીઠાઈ બનાવીને તો તમારી મીઠાઈ સારી બનશે, અને તો મીઠાઈ તમારી ખરાબ થઈ જશે. તો માપ લેવા માટે મેં આ કટોરી લઈ લીધી છે. તમારી જોડે કપ હોય તો કપે લઈ શકો છો, ના હોય તો આ કટોરીથી યુઝ કરી લેજો. તો આપણે જોઈશું કે કેટલી કટોરી ભરાય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ એક કટોરી ભરીને લીધો છે. તો આપણે આમાં થોડું પાણી નાખીને પણ 2 કટોરી કરી દેવાનો છે પૂરો. મેં અહીંયા 2 કટોરી પૂરી કરી લીધી છે. હવે આપણે કોર્નફ્લોર લેવાનો છે. આપણે 1 કટોરી ભરીને કોર્નફ્લોર લઈ લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં 1 કટોરી ભરીને કોર્નફ્લોર લઈ લીધો છે. હવે આપણે આમાં એડ કરીશું. પણ આને મિક્સ એવું કરવાનું ને ફ્રેન્ડ્સ, સરસ. હવે આને મિક્સ કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે કોર્નફ્લોર સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચૂટકી જેટલો ઓરેન્જ કલર નાખી દઈશું. હવે ફરીથી આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો કોર્નફ્લાવર જેવો મિક્સ થઈ ગયો છે ને આપણે કલર ઓરેન્જ નાખ્યો છે એ સરસ થઈ ગયો છે. હવે આપણે પ્લેન ગરમ થવા મૂકી દઈશું. પણ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે આ કોર્નફ્લાવરને જે આપણે મિક્સ લઈએ છીએ ને, તો કાચના વાસણમાં લેવાનું, કો તો પ્લાસ્ટિકના વાસણમાં લેવાનું. સ્ટીલના વાસણમાં લેજો તો ચાલશે, પણ તેલના વાસણમાં અને પિત્તળ કે તાંબાના વાસણમાં ના લેતા, નહીંતર ખરાબ થઈ જશે. અને તમે આ જે બનાવવાનું હશે ને, ચાસણીની આપણે બનાવીએ, એ પણ આપણે કો તો નોન સ્ટિકનું વાસણ લેવાનું, કો તો સ્ટીલનું લઈ શકો છો. પિત્તળની અને તાંબાની કઢાઈ તમે નહીં લઈ શકો, નહીંતર આપણી મીઠાઈ ખરાબ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ 2 કટોરી ભરી અને મેં જ્યુસ લીધું હતું ને, તો આ 2 કટોરી ભરીને જ આપણે ખાંડ લેવાની છે, જે ચાસણી કરવા માટે લેવાની છે. અને 1 કટોરી જેટલું આમાં પાણી નાખવાનું હોય છે ચાસણીમાં. તો ફ્રેન્ડ્સ, આપણે 2 કટોરી ભરીને ખાંડ લીધી છે, તો આપણે 1 કટોરી ભરીને પાણી નાખીશું. અને ચાસણી આપણે સરસ થઈ જશે. આપણે ગેસ ચાલુ કરી દઈએ. તો ગેસ ચાલુ મેં કરી દીધો છે. અને આ રીતે આપણે ચાસણી ખાંડને આ રીતે આપણે હલાવીશું, તો આપણી ચાસણી સરસ બની જશે. ચાસણી ફ્રેન્ડ્સ, આપણે 1 તારવાળી ચાસણી બનાવવાની છે. આમાં 2 તારવાળી નથી બનાવવાની, અને સાદી ચાસણી પણ નથી બનાવતી, ચીપચીપી થાય એવી નથી બનાવવાની. આપણે 1 તારવાળી ચાસણી બનાવવાની છે. તમે ચાસણી બનાવો ને, એ આપણું
પ્લેન હોય ને એ નોનસ્ટિકનું પ્લેન પણ લઈ શકો છો અને સ્ટીલની કઢાઈ પણ લઈ શકો છો. પણ તમારે પિત્તળની કઢાઈ કે તાંબાનું કોઈ વાસણ લઈ શકો નહીં, કેમ કે એમાં આપણી મીઠાઈ ખરાબ થઈ જાય છે. હું બીજી દિન પણ તમને યાદ કરાવું છું એટલે કીધું છે મેં તમને કે તમે ધ્યાન રાખજો ને મગજમાં રાખીને જ પછી જ આપણે મીઠાઈ બનાવવા લેજો. ચાસણી આપણી તૈયાર થઈ રહી છે ફ્રેન્ડ્સ, પણ આપણે એક તાર થાય ને તો હજી આને પકાવવાની છે. પછી હું તમને બતાવી દઉં કે એક તાર એટલે કેવો, ચાસણી થોડી થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ આપણી ચાસણી થઈ ગઈ છે, હું તમને બતાવી દઉં કે એક તારવાળી ચાસણી જ આપણે કરવાની છે. આ રીતની ચાસણી આપણે કરવાની છે ફ્રેન્ડ્સ. થઈ ગઈ ચાસણી તાર બંધાય છે ને આવી જ કરવાની છે ફ્રેન્ડ્સ. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે આ જે બનાવી મૂક્યું છે ને જ્યુસનું એ આપણે આમાં નાખી દેવાનું છે. તો આમાં આપણે નાખતા પેલા ચાસણી પહેલાં આપણે આ કોર્નફ્લોર નીચે બેસી જાય છે એ આપણે આ રીતે હલાવી દેવાનો છે ચમચીએ કરી. પછી આપણે આમાં નાખી દઈશું. પછી ધીમા ગેસથી ચાલુમાં જ આપણે બનાવવાનું છે. તો હવે આપણે આ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે આમાં એડ કરી દઈએ ચાસણીમાં. જો ફ્રેન્ડ્સ હવે આપણે આમાં નાખી દીધો. હવે આપણે આ રીતનું હલાવતું જવાનું છે, નહીંતર શું ખબર આ કોર્નફ્લોર છે ને નીચે બેસી જશે. તો આપણી મીઠાઈ આ રીતની તમે કરશો તો સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. આ જ રીતે આપણે હલાવવાનું છે. હવે આપણે આવું વાસણ તૈયાર કરીને રાખવાનું છે, જેમાં મેં સજાવટ માટે મગજતરીના બીજ લીધા છે અને થોડું તેલ લગાવી દીધું છે. તે આમાં ચીપકે નહીં એટલા માટે તમે પણ આવું તૈયાર કરી દેજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી મીઠાઈ કેવી સરસ બનવા માંડી છે. પણ હવે આપણે 2 ચમચી જેટલું ઘી મેં એડ કરી દીધું છે. હવે આપણું મિશ્રણ છે ને એ કઢી પણ પ્લેન પણ છોડવા લાગ્યું છે, એટલે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આ રીતે જ બનાવવાની છે મીઠાઈ યારી. હવે આપણે જે વાસણ છે ને એમાં કાઢી લઈશું, નહીં તરત સેટ થવા માંડશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે જ બનાવવાની છે. આ જો આ રીતે જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો આ મીઠાઈ કેટલી સરસ તૈયાર થઈ જશે. હવે આપણે આ ઠરી પણ જઈશે. તમે જોઈ શકો છો હાથે નથી ચડતી એટલે ઠરી જશે. હવે આપણે આ ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે ડીશ લઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જઈ છે, કેટલી સરસ લાગી રહી છે. હવે આપણે આનું કટિંગ કરીને હું તમને બતાવી દઈશ. આપણે આ એક પીસ કટિંગ કરીને લઈ લીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, કેટલી સરસ લાગી રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, કેટલી સરસ લાગી રહી છે. આ મીઠાઈ આપણા બાળકોને પણ પસંદ આવે છે, આપણને પણ પસંદ આવે છે. એટલો ટેસ્ટ આવે છે ને આનો તે એમ ગજબ ટેસ્ટ હોય છે ફ્રેન્ડ્સ. તમને પસંદ આવી છે તો તમે ઘરે પણ બનાવી શકો છો. મારી રેસીપી જોજો અને તમે બનાવી શકો છો. કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. અને આ મીઠાઈ તમે ફ્રીજમાં રાખો તો લગભગ 8 દિવસ માટે સરસ રહી શકે છે, અને ફ્રીજમાં ના રાખો તો 2-3 દિવસ માટે તો સરસ રહે જ છે, ખરાબ નથી થતી. અત્યારે તો શું શિયાળો છે તો આને તમે ફ્રીજ વગર પણ રાખશો તો પણ 2-3-4-5 દિવસ માટે રહી શકશે, બગડશે પણ નહીં. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.